કોમને એવી તળા માર થઈ રહી છે ને તે તે જોવો તો ગમમાં રખી રખીને થાચે પણ હવે માણસ નહીં મળતો માણસ. પણ કાલના રાતી વળી મારા હગાને ફોન કર્યો છે ને કોનાજીને નીકળી જાય છે અત્યારમાં તો ઘેરથી મારા કોમના ખટપટિયા છે. કાલ રાતે ફોન કર્યો તો મેં કીધું કોમ આવ્યું છે કે આમાં હવાએ દારો પૂગવા દો કે દારો કે પહેલાં તમારે ઘેર હાજર થઈ ગયો. મને લાગે આમ રસ્તામાં કા બોલ્યા પછી આવી જાય ખરા અને આડા ખરા ને કોનોજી આ કોમના એક નંબર માણસ છે. કોમ હંપ્યું હોય ને એટલે તો તમે જોવો તો ને મશીન ફરતું હોય જરા રાટ. હા જો હંભારો ને આવો આવો કોનાજી આવો. અરે હું કરો અત્યાર સુધી તમારી વાત જ જોઈ રહ્યો તો વાતો જ કરતો કે તમને આયા ગણ્યા બેહો અરે ઉઠ્યા બરોબર હેતરમાં નીકળી જવું પડે. આ તમે 10 વાગ્યા સુધી ઘેર બેહી રહો પછી કોમ હનો નેઠ. કોનાજી કોમ કરી ગયા ટોટિયા થાકી ગયા છે એમાં તમને ફોન કરીને બોલાયા છે બેજો ઘડીવાર આપણે પછી જી હેતરમાં. અરે બેહવાનું ના હોય આપણે કોઈ તકલીફ તો નહીં પડી ને. મને તો હાલી તકલીફ કોઈ તકલીફ નહીં. આ તો પૂછવું પડે મારે. તમે જોવો તો કપ્પા વાયા છે મેં તો 4-5 વીઘા વાયા મેં નંદા બને નીકળી પાવરે દેવ ખપી ના તો વાગ જ મેલ છે દાંતે કોમ નહીં. અરે તમે વરવાજી ખરા ને કોમમાં ઢીલા પર હો. મારે 5ના 100 વીઘા હોય ને તો એકલો નેદી નાખું પણ મારે હું તો પોણી નહીં. મને કોમની તો બહુ દખત છે પણ પોણી નહીં કરે હું કયો. તમારી મને મારી માં અડખી ગણી ઉંમર તો જોવા મારી યાર તમે. વાત સાચી ઉંમર તો ભલે થાય પણ થોડું રાગે ખોપે છે ને તોય આટલી ઘડી પતી ગયું હોય. કોમ તો ચાલુ જ છે પણ જાજા કપા વાયા છે એટલે હું પોકી વળે એવો નહીં એકલો મજૂર મળતો નહીં ગામમાં રખીને થાકું છું. તમે જો ને 300 રૂપિયા આલે માણસ નહીં મળતો બોલો એમાં તમને ફોન કરવો પડ્યો મારે. અરે હું આવી ગયો મજૂરોની ચો જરૂર હ. તમે ખાલી મારા હંગાથી હલો આપણે આયા ને એટલે આ 2 દાડમ જોડે કોમ બધું પૂરું. જો કોમ તો વાતો તો આઈને કરશું પેલા કોમ પટાઈ બપોરે સોંધી લેબલાન સોય બેહીન વાતો કરીએ છીએ એટલે અરજો કોમ તો હાલ જોડે પતાઈ દેવું. આવડા ઘેર પડ્યા છે લેતા જ જઈએ થઈને. લે વરવાજી એક તો કોમ રહી ગયું મારા પાછું. હું પાછું રહી ગયું. તમે ના હોય તો 200 રૂપિયા પડ્યા હે. ચમ 200 માં તો હાલો ને હું હાલ જ આવું. તમારું કહું 200 રૂપિયા હાલ. અરે હાલો કે હાલ પાછો આવું જઈ. પેલું નાટક ના કરતા હો તમે હો. પાછા પીજો એટલે તમે ગોડા થઈ જાઓ છો ગોમવાની ખરા આડાનો ઝઘડા લાઈને મારા ઘેર ગાલો છો પાછા. અરે વરવાજી મારે એના વગર તો છો કોમ જ હેડ હતા. મને બફોડે લીધું હોત તો વધો હતો. અને એમાં છો વરવાજી ઝઘડા કરવાનો આવે. આ થોડો પીન આવો પછી તમારા અંગાથી હેતરમાં આવવાનો અને હેતરમાં તો તમે આખો દારો મારા દોરી હોય એટલે ઝઘડા કરવાનો શું આવત છે. અરે કોનાજી એવું હોય ને તો હું કહું છું આપણે એકદમ જે કોમ પડે ને શાંતિથી હોજરી તાર પીને શાંતિથી હુઈ જજો બસ. અરે વરવાજી મારે છો એના વગર ચાલે એવું હોય ને તે કોમ કરો તમે લઈ આવો હું એકણ ગળી બેહું. હું હવે એને અડતો નહીં પીતો નહીં પાછો હું લેવા જાઉં. એક કોમ કરજો લેજો 200 રૂપિયા તમે જલ્દી પીને ઘેર આવો હાલ હું ઘેર બેઠો છું. હાલ પાવડા તૈયાર કરજો હું હાલ ઘેર મેકેલા જ છે. હા કશો હતો નહીં. હા આ કોનોજી રહ્યા ને જ્યાં હોય આવે ને તાના પીવાનું તો ભૂલતા જ નહીં. પીવાની ના નહીં પણ પીજો એટલે બધા ગોડા થઈ જાય છે. આ મોહન પાછું નક્કી નહીં પી જાય એટલે પાછું જો તો ઝઘડા લાવે ને પછી મારા ઘેર ગાલીને જાય છે ને આ તો પાછા છે ને કાલ જતો રહે. પણ મારા હાલ ઘર જ છે ને એટલે પાછું કશું બોલ્યા જેવું નહીં. કશું તો 200 તો હાલે પીને આપવા જાય પછી તમે નરવા મેળવા જ નહીં છો શું ઝઘડા મોડું થઈ ગયું છે. પેલા થોડા કઉ કપા નેદવાના છે ને તે વળી પાર આવવા જલ્દી ઉઠું તો આ વહેલો ઉઠ્યો ત્યાં સોન ભર્યું ત્યાં સોન 4 પૂરો કર્યો. હા વહરાજ આવતો નહીં ખરેખર એટલો બધો ત્રાસ થઈ ગયો છે ને જો વહરાજ નહીં આવતો ખેડૂતોનો શું થશે. હા જો ને તે પીવાની તો મજા આવી જાય એટલે જેવી મજા આવી જાય. આમાં મારો પગ જ ઉપર છે કોમ વરવાજીને કીએ કોમ હું ના થાય. કોમ તો જાણે હેતરમાં જ્યો નહીં પતી નહીં. મારું કોમ એટલે આખા ગામમાં વખણાય હો. હું કહે આજકાલનો કોમ નહીં કરતો. અને પીવાની તો જાણે વરવાજીને આવું ને મહેમાન કરતી તાણે જ મજા આવે છે. અને અમારા ગામમાં ઈકણ પીવા જઈએ પણ વચમાં જેટલો ડફણો નરે. હા તો કોળીનો હાથો નખાવો પડશે ચાર આવતો નહીં. એ ચકલી અરે વર્ષો છોકરા કાપે જાય પણ વાપરતો નહીં. એ ડેગલી આ હો ધનમાં પૂરા કાપ હ. એ ડબોડી હા હો ધનમાં મારા વર્ષીઓ પૂરા કાપ. એ કટિયા ગધેરા ઓ સલ્યા વાપરતો નહીં.
તારો બાપ ગટ્યો ગધારો હું બોલ્યો રે તું હાલ ગટિયો ગધારો કીધો હું કીધું શરમ આવે સક્કા નહીં તન તો શરમ આવે સક્કા નહીં અલા, અલા. આ ગટ્યો ગધારો દેખાય તને તને આવરું છે ને પછી ગટિયો ગધારો જ કહું કે એ શરમ આબી જોવા શરમ એક તો અમારા ગામમાં આવું અને પાછો પાવર કરો મજાક નહીં કરવાની મને મજાક જરાય પસંદ નહીં પાછો બોસ થઈ ગયો તું બોસ જ છું કા લાફા નહીં મેલવાના હું કરી દે અને પેલી વખત તો તને મારી કુટીને કાઢ્યો તો લેવાથી તો વળી વળીને તારે હોય શું બનાવે છે અરે એ વખત તો માર ખાઈ ગયો તો પણ આજે નહીં ખાવ એટલે નહીં ખવાય એટલે મારા વૈસા બોલો મારા વૈસા તને વધતો નહીં એટલે આ વખત નોમ લીએ મારો હવે નહીં લઉં મારું નામ લીએ કદી આ ચીરી કદી ગઠિયો ગધેલો નહીં કહું કદી પાછો ગટ્યો ગધારો બોલ શરમ આવે છે કે નહીં બોલતા આ છેની કદી મારું નામ લે કે મારી નજરમાં આવે ને તો સાપ પટાઈ ગયો હોય ચાલ કદી એ નહીં કહું ચકલી એ નહીં કહું ડબુરી એ નહીં કહું હાનો થી નેકર વાથી કદી મારી નજરમાં આવતો ના લખા આ બે વાનાથી બે ભાગ કરી નાખ્યો હોય વરવાજીને બોલાવીને હાલ આવું રોજ આવ કે ગમે આખું ગામમાં હે રોજી ગોધો મેલ્યો મને આમાં જા ને કમ પહેલા રાતા થોડ થઈ જાય છે આમાં કર્યા હજી મારા ગામમાં કોઈ દાડો કોઈને લાફો નહીં મળી ગયો રોજી યાર મારો વચ્ચો વાનો ત્રાસ થઈ ગયો છે આ વરવોજી શિખર વાનો હુકા બોલાવતા હશે મોરીએ જો તે કરીને કાઢ્યો તો અને પાછો આવ્યો છે આખું ગોમ ચકદોરે છરાવશે આ જોજે વાનું શું કરવાનું મારા વરવાજીને કહેવું તો પડશે તમારે રહું હોય ને તો વાનું ના પહેવા દેતા મારા વર્ષે ગફરિયા મને બે ત્રણ લાફા મેલ્યા હરાજ ગફુરિયા તને પતાઈ દીધા વગર ના મેલું આ તો અડ્યો નહીં પેલા વરવાજીની શરમમાં એટલે અલા વર્ષિયા આ જોકે સસ્તો પડી જાય અને મને બે ત્રણ લાફા મેલી ગયો હે આ તો પેલી શંભુરી હે એ શંભુરી શું ચાલ્યા અમાય મારો વચ્ચો હું બોલ્યો છું જો આ ઠેકોણો છે મારા વચ્ચા ઠેકોણો તો શું ને ટોગાનો અમાય શંભુજી મજામાં શંભુજી તો મજામાં જ છે હાલ હું બોલ્યો શંભુજી કીધા પેલો ટોકો પાડે હું કીધું શંભુજી કીધા શંભુજી હું વાપરતો નહીં બેરો હું કીધું બોલ સાચું બોલ જીભ લપસી જાય ને શંભુજી કહેતા શંભુરી થઈ જાય એટલે રીત છે બોલવાની રીત છે તારી રીત છે હા મારા ઓળખ્યા તમારા ગામમાં બધા કાઢી નાખેલા માણસ છે. અમારા ગામમાં નહીં જોઈને વિચારીને બોલજે અમારા ગામમાં રહું પાછા અમારા ગામ વાળાની વાતો કરવાની લે અરે શંભુજી રસ્તામાં આવતો તો હા એ પેલા ગફુરિયા પાછા બે ચાર લાફા એને મેલ્યા તારો લસણ ખરાબ છે તે ગફુરીઓ મેલે ને કપૂરીઓ મેલે બધા લાફા મેલે ગફુરીઓ મેલે ને કપૂરીઓ મેલે આગોરા તારું મોઢું આખુરા છે શંભુજી પણ મારી વાત તો સાંભળો મારો ઓક કોઈ ખરો વાક વગર ગફુરીઓ મારે ના લાફા કદી ના મેલે અને ધોકાય મેલા કાટાવા તો જેમ કઈ માણસ જ જેવો છે વક ગુના વગર તો બોલાય એવો જ નહીં મારો કોઈ વોક નતો હું રસ્તે હેડ્યો જતો હતો તોય મારા ઓળખે મને બે લાફા મેલ્યા એમને લાફા ના મેલે વક હોય જ તમારો તમે કોક નાટક કર્યો જ હોય કે તો કોક ના કોક હળી કરી હોય ને તાણે ગફુરીઓ લાફા મેલે ને ગફુરીઓ બોલે ના આખા ગામના ઈથેને આવું છું જોઈ છું ને અરે શંભુજી તમને મોનથી ના બોલાયા આ મેલ્યો ને હમણાં બે અરબોજ તો મોઢા મેં કઈ દોત નહીં રે મોનથી નહીં બોલાયા પેલા હું બોલ્યો એ બધી મને ખબર છે પણ તારા વાદે તવો નહીં કરતો અને ગફુરીઓ ધોકા મેલે લાફા મેલે ને એમને ના મેલે અને તમે તો ગામના આગેવાન છો એટલે આગેવાન હોય એટલે તમે ડખા કરો એટલે મારા બધો રાજીપા કરી આલવાના હેડ છે ગફુરીઓ એમને ધોકા મેલે કે લાફા મેલે હેડ આ એવો શંભુજી મેકા મારો મોરી કોઈ વોક નહીં તું મોરી હેડ ને મોરી સાચું કહું હું. તું મોરી રા વાક નહીં હમણાં ખબર અમુ બધું હરકો વાર કરવો પડશે બોરા બધું પલળી જાય ને ચોમાહાનું એ ના પોહાય એટલે
આ એકલો માણસ છું ને એવો આમ બોલો ખો કરું છું તો પેલી બાજુ પડી જાય છે ગફુરિયા વરસાદ આવે તાણે જ ઉજા સકાહું નરવા બેઠા કોકનું નખો જ આ કાઢવાનું શંભુજી પેલો તો ખરાબ છે તમારે અંગત ખરાબ થવું છે કહું આ વાને ડફનાનું કા લઈને આયા તમે ગફુરી આબા જાય એ, હું એટલે એ, લઈને આવ્યો હા. કારે કહેતો તો કે મને ગફુરીએ લાફા મેલ્યા મેં કીધું હેડ હું આવું છું લાફા ગફુરીઓ વાક વગર બોલો નહીં કદી એટલે શંભુજી તમે એમને ખબર છે આટલું ખોટું જાણ્યું છે મને ખબર જ હોય કે ગફુર એમને ગમવા કદી કોઈને બોલતો નહીં ને બીજાને બોલો ખરો હું મારું કામ કરતો હતો અને પાછળથી મને કે છે ખબર છે હા. એ ગટિયા ગધારા આમ શંભુજી આ જોવા કીના શબ્દો આવું બોલે છે એનું ફોન છે હું એ ગફુર હેતરમાં કપાહે હતો ને હા. આવતો તો ને તે મને એ કહેતો તો કે શંભુણી હા. ઓ અને પાછો કે ગફુરી લાફા તું લાફા કોઈ દાવનો જ છે લાફા કોઈ દાવનો છે આ કા ગોમને લડાવે છે આ કા ગોમને લડાવે અરે છે શંભુજી તમે મને હોય ઉગા લાયા તું કહેતો તો કે વાક નહીં આ વાને ગટિયો ગજાળો કીધો મને શંભુણી કીધી એટલે તું જબરો છે લે હા? ગમો અમારા દાદા થઈ મારા ગયા છે? ગમો નહીં હોય આબુ ને રહું દાદા નહીં થઈ ગયો લઈ પણ લે લઈ લે ફરવા પર લઈ લે હેડ. આમ તને ખબર પડશે હેડ. મારા વૈશ્યા તન તો અંતો દફડો બોડામાં બોડા મેલવાનો છું પાર આવો બોડું ફોડી લઈ લે ગફુરિયા લઈ લે હેડ, મારા વરવાજી વરસા પાસે. પાછા બીજો ના વાક કાઢે છે કોનોજી શાનના જ્યાં છે આ જલ્દી જવારે આવત તો હેતરમાં કોમ કરતા થઈ ગયા હોત પણ આર્યા કે 200 રૂપિયા લો પીને આવું છું આવ્યો મેરા તો 10 વાગી ગયા આ જલ્દી આવું તો સારી વાત છે મારા કોમ થાય ને હેડ. ખબર પડે તને આ તો આ જોક આ પગ ટકાસે લગી રે એ વરવા ઓ શંભુજી આપણા ગોમ ગજાડે ચડાવવાનું છે આ કર્યું ગોમ ગજાડે ચડાવવાનું છે આવા મોટા આગેવાન થઈ અને આવા માણસો જો ત્યાં બોલે એ ચાલે નહીં વરવા પપડી લે દેખાય છે એ આ પીન આવતો તો વચમાં ગફુરી આંગા ડખો કર્યો કે ગટિયા ગજાળા આનું કી હે સંભુરી મને કપાય હતો તે મને કે સંભૂળી એટલે એ તમારે શું મારો કરવાનું જક છે? નહીં મોટા મોટી ક્ષમતા બોલવું ચમ ના બોલવું ખબર ફરક નહીં પડતી અને હું તમને કહેતો હતો લ્યા કે રાતે પીને ઊંઘી જજો આ જો નાટક કરવાનો આવતો હતો આ તારે તમારા લીધા ને કે હાથ પગ ભાજીને લાવવાના હતા તમે તો મારા હગા હકુ તમને શરમ આપી દો શરમ આ બીજા લાફા મેલી જોય મને અલ્યા પણ તમે લાફો ખાવા દાવના કરો છો એવું પણ લાફા જ ખો કે તમારે શું હવે બોલવાનું આવતું હતું હા. તમે પીવા જતા રસ્તે તો પીને ઘેર આયા હોત તો હું તમારી વાત નતો જોઈ રહ્યો હોય કણ એવું આવે છે. તમે તમે તો 200 રૂપિયા આલે જ ખોટું કર્યું વરવાજી તમારી શરમ પડી ને કોણ હાથ પગ સંભૂળી. ભાઈ નાખવા અમે લોબી ચર્ચા કરવી નહીં ગોમ ગજાડે ચડાવ નહીં પબ્લિક ને જણાવ નહીં રાજી ખુશી અરે પોકાળવાનું વરવાજી સાંભળો, મારી વાત સાંભળો. રાજી ખુશી અત્યારે પોકા એવા- અડધો કલાક વાટ જોવાની નહીં. શંભુજી એવોથી માફી હું માંગુ છું ઈવન હમણાં બેહવા દો મી બોલાય મારા કોમે બોલાય છો કે કપાખોરો કોમ બોલાય નહીં થાય તો બરાબર? ચાલશે વરવાજી કોમ વરવાજી મારો જુત્તો ભાઈ કરા કોઈ હવે કોમ કરવા નહીં આયા કાને? અને લોકોના કોઈ થોડા લાફા ખાવા મારા ગામમાં મારી ઇજ્જત છે ખાલી એક ફોન થાય ને મારો એટલે તો ગાડીઓ ઉતરી એ ગાડીઓ ઉતરી છે ગઈ છે હે, આ દેખાય તમારી ઇજ્જત દેખાય છે ને હરીએ વરવાજી આ બધો તાવડો નહીં કૂટો વ્યવસ્થિત મેલ્યા હોય તો સારી વાત છે શંભુજી મેં લેવું પણ પેલા એમાં થોડું હા ઉતરવા દો આમાં વચમાં ડખો કરશે ને મારે નવું દેખાવાનું પાછું આ તો ઘેર ઊંઘાડી આવશે. દો, ઊંઘાડી હા, દો. તમારે શું જવું ને યાર બેસજો હોય કાન અને ઊંઘો હોય કાન. તમારો કોઈ ગોલો હો મુદ્દે તમારું અલ્યા શું કામ કરવા બોલાવો કીધું પડી રહ્યો. પણ. હા આમ શાંતિથી પલક પણ જજે આ હેડ્યા બાપુ તો ના અલ્યા, બેહે શું જવું ના હોય બેસજો હોય કાન. વરવાજી હું હોજ ઉપરા પછી મેલવા આવું છું બે હોય કાન. જુત્તો ભાઈ મારો બેહા બાપુને જવા દ્યો. બાપુ તો આ હેડ્યા લે એટલે આમાં નવું નાટક કરતી વરવાજી, ગામમાં. આ જો મારા ગામમાં જવું હોય તો મારું મન કેટલું હ જોયું ને મોં? એ બાજુ આવો અને ચિયા નેરીએ થઈને નીકળો છો તમારા ટોટિયા તમે હાથમાં પકડીને આવો ને કાપી હે રૂદી. અને ગઠિયા વરવાજી જો આવું કીધું ના વરવાજી આમાં મારા અલ્યા, ત્યાં અલ્યા, હાલવા. બોટમાં બોટમાં અલ્યા, ગઈ છું, ગઈ પાછું. વરવાજી. એ ઘપુરિયા હલો વર્ષે જોકે તમે અહીંથી જો ને આ છે ને મારા વગર કદી પગ ના લેતા આમ એમ જો તમારો હગો જ નતો હું નીકળો અહીંથી. અરે મારા મારા સંબંધ બગાડ તમે હોય કાં? હોય આવતો હશે મો અરે આબુ એ નહીં, હું એકદમ ગામમાં નથી ને. તમારું મન નહીં અલ્યા, પણ મારું તો જોકામાં મારા આવો ને મારા ગામમાં હાથ મન બરોબર છે છે, બધા નીકળજો અહીંથી. અને આ પેલું જોકે આવડું છે ને મને પાટા મેલા અલ્યા, તમે જજો અહીંથી યાર. અને હું તો ચોખ્ખા રહું ખબર કોક ઇજ્જત વાળો માણસ હોય ને હવે હગો એના ઈ રહું તારા ઈ તો પરી રહો અલ્યા, એવા તારા જેવા હોય, હોમાં એવા જ ઇજ્જતો તારે તું રૂકો હોય કણ. નકર હોતી, નકર. તું તું મને મારો નહીં હેલવાડ. હગો હોય તોય પેલાનું ઉપરાનું લે પેલા લાફા મેલ્યા તો કોઈ કીધું ઉપરથી મને લાફા તું અલ્યા, મેલા. આ દવા તારું ઉપરાળિયા લાવ પણ તો તારું આ લેવાય લ્યા.
દહી દહી ને આવું છું વૈકણ આવજો મારા ગામમાં ખબર પડે. આ તું ના આવતો વૈકણ અમે દેખર અરે વરવાજી આવતા રહો. વરવાજી તમે જોયું? હા, હું કીધું મને. વરવાજી પરભારો હગો આ પીતો હોય ને એને કદી આપણા ઘેર ના રખાય. ગમે ત્યારે કોક ડખો કરે અને આનું નક્કી ના કહેવાય દારૂડિયાનું. આ પેલા જ મેં સમજાયા હતા ગફુર કે હું પૈસા આલો પણ પીતા ના ને તમારે પીવો તો હોજે પીને ઊંઘી જજો પણ કી ના મારે કે પીધા વગર ચાલે એવું નહીં વરવાજી જ્યાં વખતે ડખો કર્યો તમને ખબર તો છે. અને કોક મહેમાન આવ્યું હોય કોના ઘેર ગફુરિયાના અને વાપરતા ગઠિયો ગજાળો પીતો ના મહેમાન ને કેવું ના થાય? કહેવાય. જેમ તમે હા. રવા દો કે વરવાજી. ના ના બરોબર છે. કીધું ગફુરા હતું. લેડ આપણે હેડ દઈએ. લ્યો. વરવાજ ચિંતા ના કરતા હો. આવજો. કશો વાંધો અને નહીં. આબો ના લાવજો ગમો આપણે. અમે ધર્મે ના લાવું વૈકણ હગાન બોલાયો ગોમમાં બે કરતો હોય તો પોચ મજૂર કરું પણ હવે ને હવે ના બોલાવ ઉપરથી ગોમમાં મારી ઇજ્જત કાઢી અને શંભુજી મને ડાલાનો ઠપકો લઈ ગયા હું ઠપકો લેવો છે એના જગ્યાએ મને પેલા ઠપકો લઈ ગયા અમે ધર્મે ના બોલાવ અરે હગાના કોનાજી ના મને સંબંધ કાઢી નાખવો પડશે જોડી બંધ ના કરે તો કહેવા જ ના દઉં વૈકણ હવે મારે ના હોય ને તો મજૂર કરી અને જાતે કોલાન કરવું પડશે મને ગોમમાં જવા દે મજૂર કરવા હવે